કેટલા લોકો એમના જીવનની અંદર સફળતાના શિખરો સર કરતા જાય છે અને કેટલાક લોકો એમને ખબર જ નથી પડતી કે ઘણી બધી મહેનત કરે છે તેમ છતાં પણ સ્ટ્રગલ જ કરતા હોય છે. તો આવી સિચ્યુએશનની અંદર પ્રશ્ન થાય કે ખરેખર ડિફરન્સ શું છે? તો મિત્રો, આનો એક સિમ્પલ આન્સર છે, ડિફરન્સ છે રેઝિસ્ટન્સ, એટલે કે અટકાવ. પણ તમારા પોઝિટિવ વિચારવાથી અંદરની જે ઇનર એનર્જીની પ્રોસેસ છે એ નથી બદલાતી. તો મિત્રો, સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે પોઝિટિવિટીને એડ નથી કરવાની, પરંતુ નેગેટિવિટી જે છે ને તેને સૌથી પહેલા ક્લીન કરવાની છે. તમારું જીવન, તમારી સફળતા એ તમારી જવાબદારી છે. એટલા માટે તમારી જાતને પોઝિટિવ એન્વાયરમેન્ટ આપો. સમય નહીં બગાડો લોકોની જિંદગી વિશે જાણવા માટે. અને બહુ સરસ કહેવાય છે, વેર ધ ફોકસ ગોઝ પાવર ફ્લોઝ. તમે એ દિશામાં વિચારવાની શરૂઆત કરશો, તમને એવા રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ જશે. કારણ કે ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ, પોઝિટિવિટી ઇન, પોઝિટિવિટી આઉટ. વન્સ રેઝિસ્ટન્સ ઇઝ રિમૂવ્ડ, લાઈફ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ. કેટલા લોકો એમના જીવનની અંદર સફળતાના શિખરો સર કરતા જાય છે અને કેટલાક લોકો એમને ખબર જ નથી પડતી કે ઘણી બધી મહેનત કરે છે તેમ છતાં પણ સ્ટ્રગલ જ કરતા હોય છે. તો આવી સિચ્યુએશનની અંદર પ્રશ્ન થાય કે ખરેખર ડિફરન્સ શું છે? તો મિત્રો, આનો એક સિમ્પલ આન્સર છે, ડિફરન્સ છે રેઝિસ્ટન્સ, એટલે કે અટકાવ. તો મિત્રો, આજના આપણા એપિસોડની અંદર આપણે વાત કરીએ છીએ કે મેનિફેસ્ટેશનના રેઝિસ્ટન્સ કયા છે અને કેવી રીતે એ તમારા ગ્રોથને અટકાવી દે છે અને કેવી રીતે તેને દૂર કરી અને તમે પાવરફુલ મેનિફેસ્ટર બની શકો છો. હવે આ બાબતને આપણે એક રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજીએ. મિત્રો, તમારી સામે આ પાણીનો ગ્લાસ છે કે જેની અંદર પાણી ભરેલું છે. હવે આ પાણીની અંદર હું અમુક ગંદકી નાખું છું, કચરો નાખું છું. તેના કારણે કરી અને પાણી દૂષિત થઈ જાય છે. હવે હું તમને આ પાણી પીવા માટે આપું તો તમે આ પાણીને પીશો? તો તમે આ પાણીને નહીં પીઓ. કેમ? કારણ કે આ પાણી ક્લીન નથી. ધ સેમ વે, જ્યાં સુધી આપણી ઉર્જાની અંદર ઇમોશનલ બેગેજીસ પડ્યા છે, ક્લટર્સ પડ્યા છે, ત્યાં સુધી આ રેઝિસ્ટન્સ આપણને સતત ડિસ્ટર્બ કરે છે અને મેનિફેસ્ટેશન નથી કરવા દેતા. કારણ કે જ્યારે તમે નવા વિચારનું બીજ તેમાં નાખો છો ત્યારે આ ગંદકી, જે ફિયર છે, ડાઉટ છે, નેગેટિવિટી છે, તેનો વિકાસ જ નથી થવા દેતી. હવે તમે ગમે એટલું પોઝિટિવ વિચારી લો, પણ તમારા પોઝિટિવ વિચારવાથી અંદરની જે ઇનર એનર્જીની પ્રોસેસ છે એ નથી બદલાતી. તો મિત્રો, સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે પોઝિટિવિટીને એડ નથી કરવાની, પરંતુ નેગેટિવિટી જે છે ને તેને સૌથી પહેલા ક્લીન કરવાની છે. તો આપણા બધાને એક પ્રશ્ન થાય કે કેમ અને શા માટે આપણે નથી ઈચ્છતા તો પણ આપણા માઇન્ડની અંદર આ નકારાત્મકતા ઘૂસી જાય છે? તો મિત્રો, તેનું સરળ કારણ છે કે આપણે દાંતનું હાઇજીન મેન્ટેન કરવા માટે રોજ બ્રશ કરીએ છીએ, આપણી બોડીને આપણે રોજ વોશ કરીએ છીએ, પરંતુ મારો તમને પ્રશ્ન છે કે તમે રોજે તમારા અંતર્મનને ક્લીન કરવા માટે એવી કઈ પ્રેક્ટિસીસ ફોલો કરો છો? કદાચ આન્સર તમારો 0 હશે. એક એક્ટિવિટી પણ આપણે દિવસ દરમિયાન કરતા નથી કે જેના કારણે દિવસ દરમિયાન તો ઘણો બધો કચરો આપણા અંદર ભરાય જ છે અને તેના ઘણા બધા માધ્યમો છે. સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલ, એવા અમુક નકારાત્મક વ્યક્તિઓ, અમુક એવી વોટ્સએપ યુનિવર્સિટીમાંથી આવતી નકારાત્મક માહિતીઓ, ઘણા પ્રકારના ભય, ઘણા પ્રકારના ડાઉટ્સ આપણને ક્ષણે ક્ષણે વ્યથામાં મૂકી દે છે. હવે માઇન્ડની ઇનપુટ સિસ્ટમ આવી હશે તો પછી આપણે કેવી રીતે એક્સપેક્ટ કરીએ કે આપણને પોઝિટિવ વિચારો આવે અથવા તો આ રેઝિસ્ટન્સ આપણને ન નડે? તો પછી આ તો એકદમ ઇમ્પોસિબલ બાબત જ થઈ ગઈ. ઘણા મિત્રો એવું વિચારે છે કે મેનિફેસ્ટેશન એટલે આપણે અફર્મેશન બોલીએ બધું થઈ જાય.
પરંતુ યાદ રાખો કે મેનિફેસ્ટેશન એ કોઈ વન ટાઈમ ટેકનિક નથી. આ તો તમારા જીવનનું ડેઈલી પ્રોગ્રામિંગની પ્રોસેસ છે. માઇન્ડ એક સિસ્ટમ છે અને તેને રોજે રીપ્રોગ્રામ કરવું ખૂબ જ જરૂરી છે. અને તેના માટે આપણે એક સરસ મજાની ડેઈલી અલાઇનમેન્ટ ગેમ રમી શકીએ છીએ. તેના માટે મિત્રો તમારે અલાઇન કરવાના છે તમારા થોટ્સ, તમારી ફીલિંગ્સ, તમારા એક્શન્સ અને તમારા બિલીફ્સ એટલે કે તમારી માન્યતાઓ. હવે આ ચારે ચાર અલગ દિશામાં જતા હશે અને આપણે એવું વિચારીએ કે મને એક જ દિશાના પરિણામ મળે, તો એ સંભવિત નથી. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો માની લો કે તમારા માઇન્ડની અંદર વિચાર છે કે તમારે તમારું આઈડિયલ 75 કાં તો 80 kg નું વેટ બોડીનું લઈને આવવું છે, એક વિચાર છે. અને અત્યારે તમારું વેટ અરાઉન્ડ અબાઉટ 90 કે 100 છે. હવે પ્રમાણમાં જ્યારે આ વિચાર આવે છે તો વિચાર ખૂબ સારો લાગે છે અને આપણને બહુ સારું ફીલ થાય છે કે મારું વજન આટલું ઘટી જાય તો. પરંતુ માન્યતા એટલે કે બિલીફ માઇન્ડમાં એવો છે કે મારાથી નહીં થાય, અથવા તો આપણે શરૂઆતમાં થોડા દિવસ ફોલો કરીએ પણ પછી નથી થતું, અથવા તો તેના માટે જે કોઈ પણ એક્શન્સ લેવી પડે એ એક્શન્સ લેવા માટે આપણે તૈયાર નથી. તો આ બિલીફ જે છે જેની અંદર આ બધી નકારાત્મકતા આપણને મોટે ભાગે જોવા માટે મળતી હોય છે, તો એ સીડને અને ભાવનાને આગળ પાંગરવા જ નથી દેતી. તો હવે અહીંયા આપણો વિચાર તો છે, ભાવના તો છે, પરંતુ તેની માન્યતા સમહાવ નકારાત્મક છે. એટલા માટે વિચારવા છતાં પણ આપણે એન્ડ આઉટકમ સુધી નથી પહોંચી શકતા, કારણ કે ફ્રીક્વન્સીનું લેવલ આપણું સતત બદલાયા કરે છે. અમુક સમય આપણે મોટિવેટ થઈ જઈએ છીએ, અમુક સમય આપણને એવું લાગે છે કે ખરેખર મારાથી નહીં થાય. પણ જો આ અલાઇનમેન્ટ કરવામાં આવે તો ચોક્કસપણે ફ્લો થાય છે અને તેના રિઝલ્ટ્સ મળે છે. તેના માટે તમારે ફોલો કરવાની છે સિમ્પલ ડેઈલી 4 પ્રેક્ટિસીસ કે જે તમને હેલ્પ કરશે તમારા રેઝિસ્ટન્સને બ્રેક કરી અને રિઝલ્ટ્સ મેળવવામાં. મિત્રો સૌથી પહેલું સ્ટેપ છે પ્રેયર અને સરેન્ડર. રોજ ફક્ત 2 મિનિટ કાઢો અને આ 2 મિનિટ દરમિયાન સવારે ઉઠતા કાં તો સાંજે સૂતા તમારા બેડ પર બેસી જાઓ અને 2 મિનિટ માટે કંઈ પણ માંગો ને, ફક્ત આંખો બંધ કરી હાથ જોડી અને તમારી જાતને ઈશ્વરને, ભગવાનને, વિશ્વને સમર્પિત કરી દો. આ પહેલું સ્ટેપ છે. બીજા સ્ટેપની અંદર બી ગ્રેટફુલ ફોર વોટએવર યુ હેવ ઇન યોર લાઈફ. જો ખરેખર તમે દ્રષ્ટિ કરશો ને તો જીવનમાં આપણી પાસે એક નહીં 100 કારણો છે કે જેના કારણે આપણે સુખી થઈ શકીએ. અને જો આપણે શોધવા માટે નીકળીએ ને તો એક પણ એવું કારણ નથી જે ખરેખર આપણને સુખી કરી શકે. એટલા માટે એ બાબત પર દ્રષ્ટિ દોડાવો કે જેના માટે તમે ગ્રેટફુલ છો. તમારું ઘર, તમારા સંબંધી, મિત્રો, પરિવાર, તમારી જે કોઈ પણ નોકરી, વ્યવસાય, તમારા જીવનમાં રહેલો જે કોઈ પણ કેશ ફ્લો કે જેના પર તમારી જીવન જરૂરિયાતો પૂરી થાય છે, તમારું હૃદય જે રોજ ધબકે છે, એ દરેક નાનો મોટો વ્યક્તિ કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને સપોર્ટ કરે છે. દિવસ દરમિયાન ફક્ત થોડો સમય કાઢી અને આ દરેક બાબત માટે બી ગ્રેટફુલ, આભાર વ્યક્ત કરો. થેન્ક યુ સો મચ. મિત્રો ત્રીજું સ્ટેપ છે કે તમારી જાતને પોઝિટિવ ઇનપુટ આપો. યાદ રાખજો કે ફક્ત YouTube પર વિડીયો જોવા એ કોઈ એક્ટિવિટી નથી ગણાતી. તમે તમારા માઇન્ડને શું ફીડ કરો છો એ ઘણું જ અગત્યનું છે. તો એવી પુસ્તકો વસાવો કે જે પુસ્તકો તમને ખૂબ જ સારા વિચારોની પ્રેરણા આપે. આપણા લાસ્ટ વીકના વિડીયોની અંદર મેં ક્લેરિટી માટે 5 બુક્સ શેર કરી છે. એ વિડીયોને ગો થ્રુ કરજો અને ચોક્કસપણે એમાંથી કોઈ પણ એક બુકને પણ તમે મંગાવીને વાંચશો ને તો બાકીની 4 તમે ઓટોમેટિક ઓર્ડર કરશો એવી એ પુસ્તકો છે. તો આ રીતની પોઝિટિવ ઇનપુટ વાળી બાબતને તમારા જીવનની અંદર ઇન કરો. બીજી બાબત, કોઈ પણ તમે સારો વિડીયો જુઓ છો, કોઈ પણ ઓડિયો સાંભળો છો તો તેના નોટ્સ બનાવો. આમાંથી હું શું શીખ્યો તેનું વાંચન કરો, તેનું મનન કરો, તેનું નિધિધ્યાસન કરો. કારણ કે આ રીતે આપણી શોર્ટ ટર્મ મેમરીમાંથી એ આપણી લોંગ ટર્મ મેમરીમાં જાય છે
અને જ્યારે લોંગ ટર્મ મેમરીમાં જાય છે એટલે કે સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે ત્યારે તેનું પ્રોગ્રામિંગ થાય છે. તમારું જીવન, તમારી સફળતા એ તમારી જવાબદારી છે. એટલા માટે તમારી જાતને પોઝિટિવ એન્વાયરમેન્ટ આપો. સમય નહીં બગાડો લોકોની જિંદગી વિશે જાણવા માટે. સમય નહીં બગાડો બિગ બોસ જેવા ફાલતુ શોને જોવામાં. સમય નહીં બગાડો મોટા ભાગની નકારાત્મક ન્યૂઝ જોવામાં. તમારા સમયને ઇન્વેસ્ટ કરો કે કેવી રીતે આ 1 મિનિટને હું સારી કરી શકું. વાંચન દ્વારા, કોઈ પણ એક્ટિવિટી દ્વારા. જસ્ટ થિંક અબાઉટ ઇટ. અને બહુ સરસ કહેવાય છે, વેર ધ ફોકસ ગોઝ પાવર ફ્લોઝ. તમે એ દિશામાં વિચારવાની શરૂઆત કરશો, તમને એવા રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ જશે. કારણ કે ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ. પોઝિટિવિટી ઇન, પોઝિટિવિટી આઉટ. અને મિત્રો, ચોથી પ્રેક્ટિસ, દિવસ દરમિયાન તમારી જાતને કોઈ પણ ડિસિઝન લેતા પહેલા પૂછો. કોઈ પણ પ્રકારનું તમારું મેન્ટલ સ્ટેટ હોય, પૂછો કે અત્યારે હું કયા માઇન્ડથી ઓપરેટ કરી રહ્યો છું. ડાઉટ માઇન્ડસેટ છે, ફિયર માઇન્ડસેટ છે કે પછી અબન્ડન્સ માઇન્ડસેટ છે. કારણ કે તમે તમારા વિચારોની ફ્રીક્વન્સી સાથે વધો છો અને ઘટો પણ છો. અને એ ફ્રીક્વન્સીને સતત હાઈ રાખવી, ધેટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી. પરંતુ મિત્રો, આ બધું એક દિવસમાં નથી થતું. પરંતુ હા, બહુ સરસ કહેવાય છે, 1000 miles journey starts with a single step. એટલે કે શરૂઆત તમે પહેલા ડગલાથી જ કરી શકો. પરંતુ આ પ્રેક્ટિસની અંદર ડિસિપ્લિનની જરૂરિયાત પડે. આ પ્રેક્ટિસની અંદર ડાયરેક્શનની જરૂરિયાત પડે. આ પ્રેક્ટિસમાં અલાઇનમેન્ટની જરૂરિયાત પડે. આ પ્રેક્ટિસમાં પ્રોગ્રામિંગની જરૂરિયાત પડે. એટલા માટે આપણે રીચ લાઈફ માસ્ટરીની કમ્યુનિટી તૈયાર કરી છે. તો આઈ રિયલી વોન્ટ કે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જે આપણી વોટ્સએપ ચેનલ છે તેને અત્યારે જ ફોલો કરી લેજો. કારણ કે તેમાં આપણા જે કોઈ પણ સેશન્સ થાય છે તેની અપડેટ્સ અમે શેર કરીએ છીએ. તો સક્સેસ ઇઝ ઓલ અબાઉટ ટીમ વર્ક. તો તમે તેનો ભાગ બની અને તેને ડેલી બેસિસ પર ફોલો કરવામાં મદદ લઈ શકો છો. હવે અહીંયા એક સમસ્યા છે કે ઘણા બધા લોકો ટ્રાય કરે છે પણ કન્સિસ્ટન્ટ નથી રહી શકતા. તેનું કારણ એવું છે કે સિસ્ટમ નથી, ગાઈડન્સ નથી. એ સિસ્ટમને ગાઈડન્સ આપવા માટે આ કાર્ય આપણે કરી રહ્યા છીએ. કહેવાય છે ને, હસતે હસતે કટ જાય રસ્તે. તો મિત્રો, યાદ રાખજો કે મેનિફેસ્ટેશનની શરૂઆત સૌથી પહેલા તમારા માઇન્ડના ક્લટરને ક્લીન કરી, એનર્જીને બેલેન્સ કરી, તેમાં તમારા સંકલ્પોના બીજની રોપણી કરી અને પછી તેના પર ડેઈલી એક્શન લઈ અને એક સરસ મજાની ફસલ એટલે કે રિઝલ્ટ્સ તૈયાર કરવામાં આવે છે. અને તેને 100% યુનિવર્સ સપોર્ટ કરે છે. ઘણા બધા લોકો સ્ટ્રેસની અંદર સ્ટ્રગલ કરે છે, પોતાના જીવનને પ્રેશર કરે છે, ફોર્સ કરે છે. પરંતુ લાઈફ ફોર્સથી નહીં, ફ્લોથી ચાલે છે. તો હવે પછી દિવસ દરમિયાન તમે તમારી જાતને પૂછજો કે આજે એવો કયો રેઝિસ્ટન્સ છે કે જેને હું દૂર કરું. કારણ કે વન્સ રેઝિસ્ટન્સ ઇઝ રિમૂવ્ડ, લાઈફ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ. તો મિત્રો, આજનો એપિસોડ તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મને કમેન્ટમાં લખીને જણાવજો. કારણ કે હું પર્સનલી તમારી કમેન્ટને રીડ કરીશ અને રિપ્લાય પણ કરીશ. અને તમને અમારી સિરીઝ સારી લાગી રહી હોય તો ચોક્કસથી તમારા સંબંધી મિત્રોમાં આને શેર કરજો. કારણ કે આ બધું જ તૈયાર કરવામાં અમારી ખૂબ મહેનત થાય છે અને તમે આ મહેનતની અંદર એક સપોર્ટ કરો લોકો સાથે શેર કરીને. અને જી હા, હજુ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ક્લિક કરી લો. કારણ કે એવરી ફ્રાઈડે લાઈફ અને મેનિફેસ્ટેશન પર આવા દમદાર એપિસોડ લઈ અને અમે આવીએ છીએ. તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ ફ્રાઈડે. ત્યાં સુધી આઈ એમ સાઇનિંગ ઓફ. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.